આ 6 રાશિઓના લોકો કોમ્પ્યુટર કરતાં વધુ ઝડપી હોય છે। નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। ચાલો આજના વિડીયોથી શરૂઆત કરીએ। જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓ છે। એવું કહેવામાં આવે છે કે જેમ દરેક વ્યક્તિ રંગ, દેખાવ અને વર્તનમાં સમાન નથી, તેવી જ રીતે વિવિધ રાશિઓમાં જન્મેલા લોકો સમાન ન હોઈ શકે। દરેકની જુદી જુદી વિચારસરણી, બોલવાની, સમજવાની અને નિર્ણય લેવાની ક્ષમતાઓ હોય છે। તેમાં કોઈ શંકા નથી કે દરેક મનુષ્યમાં એક અનન્ય પ્રતિભા હોય છે। જ્યોતિષશાસ્ત્રીઓ અનુસાર 12 રાશિઓમાંથી અમુક રાશિઓ એવી હોય છે જેમની વિચાર શક્તિ અન્ય રાશિઓ કરતાં ઘણી સારી હોય છે। એટલું જ નહીં, તેઓ સરળ પ્રશ્નોના ઝડપી જવાબ પણ આપે છે। તેમનો બુદ્ધિઆંક ઘણો ઊંચો હોય છે। તેઓ અન્ય રાશિ ચિહ્નો કરતાં પણ વધુ સ્માર્ટ છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિઓનો બુદ્ધિઆંક આશ્ચર્યજનક છે। તે હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે। દરેકની વિચારવાની ક્ષમતા અલગ હોય છે। કોઈ પણ બે વ્યક્તિઓનો આઈક્યુ એકસરખો ન હોઈ શકે। ઘણા લોકો પ્રશ્નોના જવાબ ઝડપથી આપે છે, જ્યારે અન્ય લોકો એ જ પ્રશ્નનો જવાબ આપવા માટે સમય કાઢે છે। કોઈ પણ વ્યક્તિનો બુદ્ધિઆંક તેની બુદ્ધિના સ્તરે હોય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા વ્યક્તિત્વ પર ગ્રહો અને નક્ષત્રોની અસર આપણી પર પડતી હોય છે। કેટલાક લોકોને તેમની રાશિ અનુસાર બુદ્ધિ અને ઇન્ટેલિજન્સ વિશે જણાવવામાં આવ્યું છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુદ્ધિ પણ વ્યક્તિની રાશિ સાથે સંબંધિત છે। અમુક રાશિઓ એવી હોય છે જેમની બુદ્ધિનું સ્તર ખૂબ ઊંચું હોય છે। સામાન્ય લોકો માટે પણ તેને સમજવું મુશ્કેલ હોય છે। કુલ 12 રાશિઓ છે અને દરેક રાશિની પોતાની લાક્ષણિકતાઓ છે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન દબાવો જેથી તમે સૌથી પહેલા અમારા આગામી વિડીયોઝની સૂચનાઓ મેળવી શકો। પછી ચાલો જાણીએ કે તે રાશિઓ કયા છે જેની આઈક્યુ સ્તર ખૂબ વધારે છે। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિને ખૂબ બુદ્ધિશાળી માનવામાં આવે છે। આ રાશિના લોકો હંમેશા સતર્ક રહે છે। તેમની આંખો અને કાન હંમેશા ખુલ્લા હોય છે। તેઓ હંમેશા કંઈક નવું કરવાનું વિચારે છે। તેઓ તેમના જીવનમાં સકારાત્મક બાબતો સાથે આગળ વધે છે। આ રાશિના લોકોને ખૂબ બુદ્ધિશાળી માનવામાં આવે છે। તેમની પાસે નેતૃત્વના સારા ગુણો છે। તેઓ ખૂબ મહેનત કરે છે। સખત મહેનતથી તેમને તેમની કારકિર્દીમાં સફળતા મેળવે છે। તેમને પોતાની જાત પર ઘણો વિશ્વાસ હોય છે। તેઓ જે કામ કરે છે તેમાં તેમને સફળતા મળે છે। નંબર 2, મિથુન। જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિવાળા લોકોને ખૂબ જ જાણકાર માનવામાં આવે છે। તેમની વિચારવાની અને સમજવાની ક્ષમતા ખૂબ જ મજબૂત છે। દરેક સવાલનો જવાબ આ વ્યક્તિ પાસે, આ જાતકો પાસે હોય છે। જ્યારે વ્યવસાયની વાત આવે છે ત્યારે તેઓ ખૂબ નસીબદાર હોય છે। તેમની સખત મહેનત અને સમજણથી આ રાશિના લોકો ઘણા પૈસા કમાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે। બુધ આ રાશિનો શાસક ગ્રહ છે। જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ અને જ્ઞાનનો પ્રેરક ગ્રહ માનવામાં આવે છે। બુધના પ્રભાવ હેઠળ મિથુન રાશિ ખૂબ બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી છે। તેઓ વાંચવા અને લખવા માટે શ્રેષ્ઠ છે। તેમની ઝડપી બુદ્ધિના કારણે તેઓ દરેક જગ્યાએ પ્રશંસાનો વિષય બની જાય છે। તેમની રમૂજની ભાવના ખૂબ સારી છે।
તેમને શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળવાની શક્યતા વધુ છે. મિથુન રાશિવાળા લોકોને ખૂબ જ તઝડપી મન ધરાવતા જાતકો માનવામાં આવે છે. તેમની સામે કોઈ કપટ ન કરી શકે. તેમની બુદ્ધિથી તેઓ કોઈ પણ કામ યોગ્ય રીતે કરી શકે છે. આ રાશિના લોકોને મૂર્ખ ગણવાની ભૂલ ક્યારેય ન કરો. ઝડપી બુદ્ધિના કારણે આ જાતકોને ગણિતનો વિષય ખૂબ પ્રિય છે. નંબર 3 વૃશ્ચિક રાશિ. આ રાશિમાં જન્મેલા લોકોનું મગજ ખૂબ જ તેજ હોય છે. મંગળ એ વૃષભ રાશિનો શાસક ગ્રહ છે. સ્વામી ગ્રહ મંગળ હોવાને કારણે તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ નથી. આ રાશિની ખાસ વાત એ છે કે તે સરળતાથી કોઈનું પણ દિલ જીતી લે છે. તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને તેઓ તેમના જીવનમાં મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે. સાથે જ તેઓ હોશિયાર પણ હોય છે. એવું કહેવામાં આવે છે કે આ રાશિચક્રના જાતકોને મૂર્ખ બનાવવું મુશ્કેલ છે. તેઓ બધું ખૂબ જ કાળજીપૂર્વક કામ કરે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ રાશિના લોકો વૈભવી જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ તેના માટે ખૂબ જ મહેનત કરે છે. આ લોકો ભીડમાં પણ પોતાની ઓળખ બનાવે છે. તેમનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે. આ રાશિના જાતકો ગંભીર સ્વભાવના હોય છે. આ લોકો બીજાની ચાલાકીને ખૂબ જ ઝડપથી સમજે છે. વૃશ્ચિક રાશિવાળા લોકો અભ્યાસમાં ખૂબ જ સારા હોય છે. આ રાશિવાળા લોકો તરત જ બીજાના મનને જાણી લે છે. તેઓ અન્ય લોકોને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. નંબર 4 કન્યા રાશિ. આ રાશિનો શાસક ગ્રહ બુધ છે. બુધ ગ્રહના પ્રભાવ હેઠળ આ રાશિચક્રના વતનીઓ પણ ખૂબ બુદ્ધિશાળી અને સમજદાર છે. તેમને દરેક વિષય વિશે જાણવું ગમે છે. એકવાર તેઓ કંઈક કરવાનું નક્કી કરે છે, તેઓ સફળ થાય છે. તેઓ દરેક વસ્તુમાં જીતવા માટે ખૂબ જ જુસ્સો ધરાવે છે. તેમને સરકારી નોકરી મળવાની શક્યતા વધુ છે. આ લોકો નિર્ભીક છે. તેમને જીતવા સરળ નથી. આ રાશિના લોકોએ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચાર કરે છે. તેઓ ઘણા સારા લીડર પણ છે. તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે. કન્યા રાશિવાળા લોકો પોતાના દમ પર ઘણું હાંસલ કરે છે અને તેમના જીવનમાં ખૂબ આગળ પણ વધે છે. નંબર 5 કુંભ રાશિ. કુંભ રાશિવાળા લોકોમાં મજબૂત સમજશક્તિ પણ હોય છે. તેઓ પહેલેથી જ તેમની સામેના કપટી લોકોના મનને જાણી લે છે અને જ્યારે તેઓ એક પગલું ભરે છે ત્યારે ખૂબ તૈયારીમાં સાવધાની રાખે છે. તેથી જ તેમને હરાવવું ખૂબ જ મુશ્કેલ છે. એટલું જ નહીં, તેમનો આઈક્યુ સ્તર સૌથી ઝડપી હોય છે. તેથી તેઓ હંમેશા કંઈક નવું શોધે છે અને તેને તર્ક સાથે સાબિત કરે છે. આ રાશિના લોકોને બુદ્ધિશાળી માનવામાં આવે છે. કુંભ રાશિ અનુસાર આ લોકો જિદ્દી હોય છે. આ લોકો જે ઈચ્છે છે તે કરીને બતાવે છે. કુંભ રાશિવાળા લોકો સ્વભાવથી સરળ અને પ્રામાણિક હોય છે. તેમને મિત્રતા કરવી ગમતી નથી. તેમને દરેક વિષયની સારી સમજ હોય છે. તેને પુસ્તકો વાંચવાનો શોખ છે. તેમની અંદર કોઈ પણ પ્રકારનો ઘમંડ જોવા મળતો નથી. બુદ્ધિની તેજસ્વીતાના કારણે તેઓ તરત જ અન્યની સમસ્યાઓ અથવા મનની બાબતને સમજે છે. નંબર 6 મકર રાશિ. મકર રાશિવાળા લોકોને પણ મગજથી ખૂબ જ ઝડપી માનવામાં આવે છે. આ રાશિવાળા લોકોનો બુદ્ધિઆંક ઘણો સારો હોય છે. આ રાશિના લોકોને નવા વિચારોનો ઉપયોગ કરીને જીવનમાં ઘણી સફળતા મેળવે છે. આ જાતકો કોઈ પણ કામમાં રિસ્ક લેવાથી પીછેહટ નથી કરતા અને ખૂબ ધન કમાય છે. મિત્રો, તમને આજનો અમારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો.
જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. તો મિત્રો, તમને આગામી વિડિયોમાં નવી માહિતી સાથે મળીશું. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ મિત્રો.